વડોદરા પોલીસ કમિશનર દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જનસંપર્ક સભા યોજાઈ હતી। વડોદરા શહેર પોલીસના પોલીસ કમિશનર દ્વારા આજે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જનતાની પડતી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને પોલીસ જનતા વચ્ચે સીધો સંવાદ વધારવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। માહિતી મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશન તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો પોલીસ સમક્ષ મૂકી હતી। પોલીસ તંત્ર દ્વારા જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવતા લોકોના પ્રશ્નોનું યોગ્ય, ઝડપી અને પારદર્શક રીતે નિરાકરણ મળે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। સાથે જ પોલીસની કામગીરી વધુ અસરકારક બને અને લોકોમાં વિશ્વાસ વધે તે માટે પણ જનસભાનું આયોજન કરવામાં આવે છે। અરજદારોના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય અને લોકોને સરળતાથી ન્યાય મળી રહે તે માટે આગામી દિવસોમાં શહેરના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ જનસંપર્ક સભાના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। શહેરમાં 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના આપણે કહીએ કટિંગ એજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે। કેટલાક નાગરિકો જે બનાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનના મુલાકાતે આવતા હોય છે। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો, ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમના શિરે છે। પરંતુ કેટલાક વખતે આપણે ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના રજૂઆત સાંભળવામાં ના આવે, તે પછી ડીસીપી, સીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવતી હોય છે। આપણે આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કરી છે। જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં એમને જાણકારી પણ પૂરો પાડીએ જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને રજૂઆત કરી શકે। તમે જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે। આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો સંતુષ્ટ છે કે નહીં। આપણે જાણવા મળ્યું કે ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરીને ગયા। અન્ય કેટલાક ફરિયાદીઓ પણ નહીં આવેલા જેમના કોઈ વિઝા ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધિત ફરિયાદો લઈને આવ્યા હતા। એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી છે। હું માનું છું કે આ પ્રયોગથી, આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ આનાથી જ્યુરિસ્ડિક્શનલ વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે તો ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે કન્ટેન્ટ અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ આપણે ક્રિએટ કરી। તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી આપણા જુદા જુદા વિસ્તારોમાં કરીશું જેથી કરીને પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે આમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે, અંતર છે આ ઓછું થાય અને પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી, સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળતા મળશે। આભાર।